અને કળશની અંદર માટી અને કળશ એ દરેક રાજ્યની અંદર આ કળશ પહોંચે અને આ સમરસતા અભિયાન મંદિરમાં કળશનું પૂજન કર્યું છે, કળશની સ્થાપના કરવામાં આવી છે. તમામે તમામ જિલ્લાઓની અંદર તમામે તમામ ગામ સુધી આ કળશ યાત્રા પહોંચશે. ગામે ગામ દરેક જિલ્લાની અંદર આ કળશ યાત્રા પહોંચશે. જેવી જ ગુજરાતની અંદર ભવ્યથી ભવ્ય સ્વાગત થયું. અંબાજીથી નીકળી વડગામ મગરવાડા મંદિર ખાતે એ ભવ્યથી ભવ્ય સ્વાગત થયું. ત્યાંથી પાટણ થઈ, સિદ્ધપુર થઈ, મહેસાણા થઈ, કલોલ, ગાંધીનગર થઈ સમરસતા અભિયાનના ભાગરૂપે આ કળશ યાત્રા એ દેશભરના ગામે ગામે પહોંચે અને સમરસતાનો મેસેજ દરેક સમાજ, જ્ઞાતિ, ધર્મ, નાત, જાત તમામ વાળાઓ ભૂલી તમામ સમાજના સાધુ સંતો, તમામ સમાજના લોકો હર્ષ ઉલ્લાસથી આ સમરસતા યાત્રાને જે ત્યાં આવકારી રહ્યા છીએ એ આપણા સૌના માટે ખૂબ મોટી બાબત છે. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રાના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કળશ યાત્રાના ઇન્ચાર્જ શ્રી ગૌતમભાઈ જેડિયા, પ્રદેશના મહામંત્રી શ્રી અજયભાઈ, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવજી મહારાજના સમરસતા સંકલ્પ અભિયાનનો પ્રારંભ રહ્યો છે. ગુજરાત અને સંત ગુરુ રવિદાસજીનો સંબંધ પણ ખૂબ જ અનોખો અને ગૌરવપૂર્ણ રહ્યો છે, પરંતુ નિર્મળ અને પવિત્ર મનમાં છે. તેથી જ તેમણે કહ્યું કે મન ચંગા તો કઠોટી મેં